ધોરણ 10 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જે આપણું ચેપ્ટર ચાલે છે એમાં સ્વાધ્યાય 3.2 નો બીજો દાખલો આપણે જોવાના છે. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ છે. જોઈએ આપણે s અને t પછી 3 છે અને s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6 છે. શું કરવાનું તે ખાસ સમજો. પહેલા જે આપેલું છે તે લખી દે s ઓછા t બરાબર 3 અને આ જે આપેલું છે એ પણ લખી દે s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. પહેલા લસા લઈ લે. અહીંયા 3 2 6 આ લસા લઈ લેવાનો. આ s ને કેટલા આપવાના 2 એટલે 2s. આ t ને કેટલા આપવાના તો 3 તો વત્તા 3t અને આ બાજુ પર તો 6 છે જ એટલે 2s વત્તા 3t બરાબર 6 ગુણ્યા 6 એટલે 36. એટલે સમીકરણ 1 હતું જેને આ સમીકરણ બીજું બની ગયું. હવે આ સમીકરણને શું કરવાનું, s બરાબર 3 અને t ને પેલી બાજુ લઈ જાય એટલે t કેવા થઈ જાય, વત્તા થઈ જાય. આ વત્તા છે અને આ t છે. આપણે જે લાંબુ લખીએ એટલે t ખબર પડે. એટલે આ એક સમીકરણ છે એને s ની કિંમત આમાં મૂકી દેવાની. તો s ની કિંમત કેટલી મૂકવાની, 3 વત્તા t એટલે 2 અને પછી લખવાનું 3 વત્તા અને t અને આ જે છે 3 વત્તા t વત્તા t વત્તા 3t તો છે જ અને આ બાજુ પર 36 એટલે 2 તાલી 6 વત્તા 2 ગુણ્યા t એટલે 2t વત્તા 3t અને બરાબર 36. જો આ વત્તા અને t ને સરખું નહીં સમજતા, આ વત્તા છે ને આ t છે બરાબર. એટલે 6 2t ને 3t એટલે કેટલા આવે 5t બરાબર 36. એટલે 5t બરાબર 36. આ 6 ને પેલી બાજુ લઈ એટલે માઇનસ થઈ જાય એટલે 5t બરાબર કેટલા આવે, 5t બરાબર 30 આવે. ઓકે, એટલે t બરાબર 30 ભાગ્યા 5 એટલે t નો જવાબ આવે કેટલો 6. હવે t નો જવાબ 6 આવે એટલે આમાં મૂકી દેવાનું. એટલે s બરાબર 3 વત્તા t છે તો 3 વત્તા t નો જવાબ કેટલો 6. એનો મતલબ કે s બરાબર 9 જવાબ આવી જાય. એટલે આ દાખલો પર એકદમ સરળ રીતે થઈ જાય. તમારે બીજી રીતે દાખલો આપણે શીખવેલા છે એ રીતના બીજી રીતે કરવો હોય તો પણ થાય, પણ આ રીત એકદમ સરળ છે. તમારે ખાલી આ રીત જોઈને પછી દાખલો કરી દેવાનો. એટલે ખૂબ જ અગત્યનો દાખલો હતો આ પણ, દાખલા નંબર 2. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 3 જોઈશું. આભાર.